તો આપણે આવી ગયા છીએ વિજયભાઈ ના ઘરે, વિજયભાઈ ને લેવા. ફટાફટ જમીન આપણે નીકળી ગયા તો આપણે ત્યાં વ્લોગ શૂટ કરવા નો રહ્યા, કારણ કે ફટાફટ આવી પાછી ઉતાવળ હતી આપણે. અમારે જો રાતના વાગી ગયા છે 3 અને આ લોકો હોવાનું નામ નથી લેતા. હજી અમારે આ છોકરાને થોડો મિસકો ના થાય છે. આજે તો રવિવાર અને હું વહી ગયો તો આજે બહાર ગયો ને અત્યારે અભી હાલ ઘરે. અને મારી વહુ પાસે કામ કરાવે છે. મારી વહુ બિચારી એકલા પાસે કામ ન કરાવવાનું હોય, એકલી પાસે તો બોલે કેવી હેરાન કરે તને એ તારી જેઠાણી એમ. તો હું વયો આવી આપણે તારે હારો રીહામણે. બરાબર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. એન્ડ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો મોર્નિંગમાં આપણે નાસ્તો પાણી કરી નાખ્યું છે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરતા ભૂલાઈ ગયું હતું, કારણ કે હમણાંથી આપણે વ્લોગ શૂટ નથી કર્યા એટલે ટેવ વહી ગઈ છે વ્લોગ સ્ટાર્ટ કરવાની. અને ભરત જો એનું વર્ક કરવા માંડ્યા છે અને આ ભાઈ જો મોબાઈલમાં પિક્ચર જોવે છે, કંઈક મૂવી જોવે છે, ભરત એનું વર્ક કરે છે, સિરીઝ જોવે છે. એને હમણાં જવાનું છે જો ગામડે, એટલે એ બેગ તૈયાર કરી નાખ્યું છે. રોકાવું નથી એમ બોલા, કાઈ વાંધો નહીં, તુમ જાઓ હમ તેરે પીછે પીછે આતે હે ભરત. રાત્રે અમે ગામડે જવાના છીએ, કારણ કે આજ સેટરડે છે એટલે ભરત એનું કામ કરી નાખે. અને એ મને એમ કહેશે કે જલ્દી લે એમ, મારે ફોનનું કામ છે તો એને ફોન જોઈએ છે. તો ચલો આપણે એને ફોન આપી દઈએ. હાલ જોઈએ. તો જો આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હજી 3 જ વાગ્યા છે. પણ થોડુંક આજે કામ છે એટલે આપણે વહેલા જવાનું છે. અને અમારે મેડમજી લાંબા થઈ ગયા છે. તો ચાલો પછી આપણે પાછું આજે વહેલા નીકળી જવાનું છે રાત્રે ગામડે. હા, પણ આજે શનિવાર છે એટલે થોડીક વાર લાગશે, પણ બને એટલું વહેલા નીકળી જવું આપણે ગામડે. તો ચાલો અમે ભાગીએ. પડી ગઈ છે અને આપણે આજનું ડિનર છે મમ્મીને ત્યાં, કે મેં અહીંયા રસોઈ બનાવી નાખી છે. અને એમ પણ મારે ત્યાં કામ હતું, કારણ કે આપણે બ્લાઉઝ જે સીવવામાં નાખ્યું હતું ને એનું ફિટિંગ જોવાનું હતું. તો હું એકલી ન જાત તો ભરત નહીં ધક્કો ખાવો પડે એમ જ હતો. તો કીધું બંને જઈ આવીએ અને એ માપને માપી લઈએ અને પછી જમીન પાછા આવતા રહીએ વિજયભાઈને લેવા, કારણ કે પછી જવાનું છે આપણે ગામડે. તો ચલો ફટાફટ આપણે જવા દઈએ મારા મમ્મીને ત્યાં. તો આપણે આવી ગયા છીએ વિજયભાઈ ના ઘરે, વિજયભાઈ ને લેવા. ફટાફટ જમીન આપણે નીકળી ગયા તો આપણે ત્યાં વ્લોગ શૂટ કરવા નો રહ્યા, કારણ કે ફટાફટ આવી પાછી ઉતાવળ હતી આપણે. હા, એક મારા વાળી ગાડી લઈ લો છું. કેમ? જો હે ને આપણે એલા ભાઈ એનો મોકોય મળશે, તમે ટેન્શન હું કામ લ્યો? એનો મોકોય આપીશ હું, તમે મુજાવમાં તમે. ઓકે. મારે સુતુબેન ને જયવર્ધનભાઈ આવી ગયા છે. ચાલો તો બેઠી જાઓ તમે. આપણે શિહોર પહોંચી ગયા છે અને શિહોર આપણે પાન લેવા ઉભા રહ્યા છે. અમારે જયવર્ધનભાઈ રોવે છે, કેમ કે એને સુતુ આંગળી લાવી દીધી છે. તો સુતુબેન માફી માંગી લીધી એટલે અમારા ભાઈ રોતા બંધ થઈ ગયા છે. અને આ ગુગો અમારે બેઠો છે. કા ગુગા હાય કહી દો બેટા. હાય. હા, કેમ છો? બધા મજામાં ને? દીગુભાઈ એમ કે છે. સારું છે ને? હા એમ. હા, ઓકે ઓકે. ચાઇનીઝ ભાષામાં દીગુભાઈ ચાઇનીઝ ભાષામાં દીગુભાઈ કહી દીધું છે બધાને. અમારે જો રાતના વાગી ગયા છે 3 અને આ લોકો હોવાનું નામ નથી લેતા. હજી અમારે આ છોકરાને થોડો મિસકો ના થાય છે. હા, 3 વાગી ગયા છે ને કોઈ હોવાનું નામ લેતા નથી. બસ હવે કુવા જાવ છે. ગુડ નાઈટ સુવાનું છે એટલે ગુડ નાઈટ જ કહેવાનું. હા, જલેબી ફાફડા ઈ લઈ આવ. સંભાળો એના જલેબી ફાફડા ખાવાનું મન થયું. હાલો ઈ તૈયાર જ હોય છે. નહીં ના પાડે છે ભાઈ. ઈ ના પાડે છે.
મૂકીને જાઓ ભાઈ હાલો હાલો નહીં જાય હો મૂકીને દીકું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે જો કાલના વ્લોગને કન્ટિન્યુ રાખ્યો છે અને કાલે આપણે બધા 3:30 સુતા હતા અને મોર્નિંગમાં તો બી આપણે બધા જાગી ગયા હતા. બધું કામ પતી ગયું છે અને આપણે રસોઈ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. આપણે ઓળોને ભાખરી બનાવી છે અને દયા બનાવે છે રોટલા. તો આજના મેનુમાં છે ઓળો, ભાખરી, રોટલા, પાપડ, છાશ. ઓકે અને શ્રુતુબેન એટલું લઈ આવ્યા પણ આપણે એને ખાવા નથી દેતા. કીધું બબલું ખાતા નહીં તો શ્રુતુબેન જમશે કાંઈ જ નહીં. નહીં શ્રુતુબેન, બરાબર ને? અને અમારે સુતુબેન હજી નાયા નહીં લાગતા. નાયો બટા? નહીં? હવે નાવા જવાનું કે હજી હું જાગી છું કે એ કાલે હું ખાવું છે ઓળો કે ઓળો ઓળો એમ કે ઓળો રોટલો કે એમ તો કેમ કેવું નહીં લ્યો એમ તો જો અમારા મમ્મી બેઠા છે, અમારા ગોપાલભાઈ બેઠા છે ને આપણે હા જમવાનું રેડી જ છે, જમવાનું રેડી જ છે હવે. હા તો આપણે ચાલો. કેવા સરસ મજાના ઓળા રોટલા આપણે બને છે, કેમ કે ઓળો બોળો વઘારાઈ ગયો છે, એ તો કમ્પ્લીટ થઈ ગયો છે. અને બાજરાના રોટલા બને છે અને કાનાની ડીશ તૈયાર થઈ ગઈ છે અમારે. પાપડ શેકાય છે અને ઓળો જેવો સરસ મજાનો લાલ ચળ ઓળો બન્યો છે, જોરદાર. મટન મજા આવી જાય. યસ યસ કેવો મટન. હા યસ. આજે હતો રવિવાર અને હું વહી ગયો હતો આજે બહાર ગયો ને અત્યારે અભી હાલ ઘરે આવ્યો છું હું. હા ઘરે આવ્યો છું અને આવ્યો ત્યાં અમારા મેડમજી બનાવતા હતા ભાખરી અને આ શું બને શાક. ઓકે. તો અને મારી વહુ પાસે કામ કરાવે છે. મારી વહુ બિચારી એકલા પાસે કામ ન કરાવવાનું હોય, એકલી પાસે તો બોલે કેવી હેરાન કરે તને એ તારી જેઠાણી એમ. તો હું વૈયો આવી આપણે તારે હારો રીહામણે બરાબર. એમ થોડું હાલે, તને એકલા ગમે ન ગમે એમ એવું એવું છે. ન ગમે લાગે એ તો એક દી એવું લાગે. પછી ન ગમે એકલા એટલે મારે આવવું પડે કે નહીં. આને જો એને ઘરવાળાને મોકલી દીધો હાહરી, એને એકલા જ ગમે એટલે એને ઘરવાળાને મોકલી દીધો. ને અમારે જો આ સંટુભાઈ ને મમ્મી પપ્પા રમાડે છે. ઓ સંટુ શું કરે છો હે? મારી પાસે આવું છે બેટા. હાલ 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 હાલ.